ત્રણ ચાર દાડા ઘેર બેઠું કોઈ કોમે મળતું નહીં. જો કોમ મળે તો વળી મારા વાપરા એવા આવે પૈસા. કોક લઈ જાય તો સારું કોમે બોમે. આમ ત્રણ ચાર દાડા બેઠું ઘેર ઉટાળો આવે ઘેર બેઠો બેઠો શું કરું. આ વળી જૂના ભાઈબંધનો ફોન આવ્યો. લાવજે ઉપાડું કે. હાલો, હા બોલ. એટલે કોઈ નહીં, હું ત્રણ ચાર દાડે હું તો ઘેર જ બેઠો. હું કરું કે કોમ કોઈ મળતું નહીં. તારું શું કરું? તાર જોડે નોકરી હા ને? અલ્યા આવા સીજોરે નહીં, અમને ચો નોકરી આવડે. અમે તો જિંદગી પાવડા પકડાઈ સીજરો છો, અમને બધું ફાવે. તે તું બધું શીખવાડ દે. એવું એમ? ચાંથી આવવાનું નોકરી કે? બે માણસો જોઈએ. બે માણસો તો હારા, બે માણસો હું કરી દે. એક હું આવે ને એક બીજા ભાઈ કરું હું. અને ચાંથી આવવાનું? આજથી આવવાનું? કાલથી? આજે જ આપવું? અત્યારે તું લિસ્ટ માર મોય વોટ્સઅપ કરી દે, જે ગાડીઓના નંબર હોય. અને હું એક ભાઈ જોડે જાઉં. એ ભાઈ જોડે જઈને એને પૂછીને તને પાછી રિંગ કરું. પાછી હું કોઈને કહેતો ના, હું તો નવરો જ છું. મારે તો આવવું જ છે એક ને સીજરો જે નોકરી મળી હોય. હા તો હું અમારે એક ભાઈબંધ કાકા જે ભાઈબંધ છે કે હું એને જોડે જાઉં. હું કે પછી હું તમને ફોન કરું ને. હું તો ફાઇનલ જ છું. હારે હું જતા હું તને ફોન કરું. હાય નોકરી આવી ગઈ, પણ સારું સીઝરોની નોકરી આવી. આવી નોકરી મેં કોઈ દાડો કરી જ નહીં. એટલે બધા ચો રોજ કરીને જાવ, બધા શીખવાનું જ હોય નોકરી. આપણાને આવડશે. હું ગાડીઓ ઊભી રાખીને આપણે તો પૈસા દઉં પડાવવા. હું જવા દે મત. બે ત્યાં ઘેર ફરી વર્યો, પણ કોઈ છોકરા હી જ નહીં. બધા નોકરી વાળા હે. હવે એક ઉપર વિશ્વાસ પેલા ચમનજી બેઠા એ વાત કરવી પડશે. એ લઈ જવા જ પડશે. એ તો બા બોલે એવા ફટ ગાડીઓ ઉભી કરાવે એવા. જવા દે એને જોડે. ઓ ચમનજી ના થવું, તમારો ભા થવું. હવે જે હોય ચમનજી ને ભા બધું એક જ છે. બોલતા શીખો પુત્ર. હા હવે ભા કહીએ બસ. નહીં તમે મારા જેવડા. એ તો બધું એક જ કહેવાય. ચાલે હેડ્યું જાય. ઓ ચાલતું છે વતન. તમે ચલવી જ લો. બીજું શું કરો? બીજું ચલવો કોઈ? બીજું શું ચલાવીએ? ભા કઈ બસ. હા બોલો. ચમ આયા? કોમથી આવ્યો તો. ઓહો, એવું તો હું કોમ પડી કોમથી આયા હતા. એટલે હું તો તમારે જરૂર ના પડત. કોઈક છોકરો બોકરો તો મેળ આવી જત, પણ છોકરા બધા નોકરી જતા રહ્યા. એટલે તમે હતા એટલે તમારે જોડે આવ્યો. ઓહો, બધા જતા રે? કોઈ નહીં. બે ત્રણ ઘરે નીકળ ફર્યો, પણ કોઈ હતા જ નહીં. ઓહો, બોલો શું કામ હતું? નોકરી આપવું હોય તમારે? અને એવું નોકરી બોકરી અમે તો અમે શેતાનનું કામ કરી. અમે ડોહા ચોકા નોકરી કરતા આવીશું. નોકરી હારી હ તમે કરી કઈ એવી હ? શી નોકરી હે? એમ તો સીઝરો ને હું સીઝર બીજર હોનું સીઝર પેલું ફ્રીજ આવે. ફ્રીજમાં ઠંડુ થવાનું. એ ફ્રીજ આવે નહીં. સીઝરો ની નોકરી અલગ આવે. એમાં આપણે બધાને ખબર ના પડે સીઝર બીજર હું એટલે. આપણા ગાડીઓ નહીં આવતી. હા, એમાં એવું હોય જે ગાડીનો હપ્તો ના ભર્યો હોય ને હા, તે આપણા ફોનમાં એ ભાઈ લિસ્ટ મોકલે પેલું. અને આપણા હાઈવે ઉપર જઈને ઉભું થઈ જવાનું. હા, તે ગાડી નીકળે આપણે ઊભી રાખે નંબર પેલો ચેક કરવાનો. હપ્તો ભર્યો કે નહીં ભર્યો. ના ભર્યો હોય તો આપણે ગાડી સાઈડમાં કરવાની. અને જે આપણે જે નોકરી આલે ને લઈ જવાની. તે એમાંય આપણને કમિશન મળી જાય થોડા ઘણું. એમ એવું બધું મને ના ફાવે. એ નંબર ચો જોવાનું ફોનમાં વળી. અને તો ફોનમાં ગાડી જતી હોય એની. એ ગાડી તો રોડ ઉપર જતી હોય. લિસ્ટ ખાલી ફોનમાં આવ્યું હોય. એટલે ગાડી મોબાઈલમાં જતી હોય એમ ને? ત્યાં મોબાઈલમાં પેલો આવવાનું શું કહેવાય? એટલે મોબાઈલમાં ના જાય. તાણ હાઈવે ઉપર જતી હોય. કીધું જ ખરા. એ બધું મને ના ફાવે. એ તો ફાઈ જા. કોઈ નહીં. હેડો આજના જવાનું. મારા ભાઈબંધનો કોઈ મારે તો નહીં ને. એ કોઈ કશું ના કરે. આપણને કોકની ગાડી પડાય એટલે આપણને ના મારે. તે તો હપ્તો ના ભર્યો તો પડાવી પડે. ઓહો, તો લાલ ચોર કઈ ના કહું વાત કરી. એટલે કશું લાલ ચોર ના થઈ. લાયા હોય એટલે હપ્તા તો ભરતા જ હોય. ના પડતા હોય.
આ તો અમુક કોઈ ભીડમાં ભરે ના ભરે ઓહો આપણા ફાયદો છે એમ સમજો. ફાયદો જો ગાઈડ ના છે આપણો ફાયદો હું ફાયદો થાય આ વળી વાત કરી રહ્યો તું. દીકરાને કોઈ ફાયદો ના કાઢે. હું નહીં જતો નોકરી. તું કઈ ને જવા માંડ્યો? હું તો આજ ફોન આવ્યો એટલે 2 જણાની જરૂર હોય. ઓહો તું હલવાઈ નાખી મને એવું લાગે છે. હા મેં તો કેવું વિચાર્યું ખબર? હા? આમાં ચમન ભાવ આમાં બોલાય એવા એટલે એટલે હું એના પાછી ગાડી પડાવી જ લેવાની ઉતારી મેળવાનું ને? આપડ નમતી તો થોડી નહીં આલવાની. હા બોલ બોલ જ કરવાની. આ લાફો મેલશે તો કોણ ખમશે? એમ તો લાફો ના મેલ દે ફટ લઈને. તો આમાં પડાવી લે તમે ગાડી કોકની બીજાની તો લાફો ના મેલે? એમ કોઈ ના મેલે. હપ્તો ના ભર્યો હોય તો ના હલવી પડે ગાડી. ઓય માથા ભારે હોય તો કોઈ ના હાલા ઉપર આંખ ખોસી જતો રહે તો ખબર ના પડે યાર. એમ કોઈ કશું ના કરે. તમારે આબુ કે નહીં આબુ એમ કહો. નોકરી આબુ હારી તો છે, પાછી. મારે આબુ તો છે પણ હું વિચાર કોક મારે તો કોઈ ના મારે કર. ઓ તો કેટલા પૈસા આવે? પૈસા તો સારું થઈ જાય. દાડાના 5-6 હજાર આવી જાય. હું તો ગરમી કરી ગરમી એટલે ફૂલ કરવાની. આપણે નમતી થોડી નહીં આલવાની. તો પણ મને એવું ખાવતું નહીં. તારે બધું કહેવાનું કે આ ગાડી પકડો તો હું ગાડી પકડે. ગાડી મો નંબર જોઈ બધું હું કરે. ઉભી રખાય તમારે ખાલી બોલવાનું જ રહે બસ. હા બોલવાનું છે તો બરોબર તો આવું. હા અને રોજના 5-6 હજાર રૂપિયા થઈ જાય કો? આવી જા વધાર. તો સારું કહેવાય. 5-6 રૂપિયા મહિનો ઓહો, ભરશું તારે તો 50 આપણે રૂપિયા ગુદામ નહીં. મહિનો ભરશું તો આપણે ગાડી લઈને ફરતા થઈ જવું. ઓહો ગાડી તો નહીં લાવી. હાલ પૈસાની જરૂર છે દેવો હતી. તે તારે આવું કરો મજા આવી જા. પૈસા બહુ મળશે. એટલે હવે તને કોઈ પાઘડી તો નહીં પેલા તોય થા પાઘડી વાળો ઉભો રાખજે. ના મેલા કોઈ એમ. ઓવે આ બધા નોકરી કરે માર ખાતા હશે. ખાતા હોય વળી શું નક્કી હોય એમાં તો? એવું કશું ના હોય. કોઈ ના હા ખાતા તો એવું તો મને ખબર નહીં પડી. હું તો આવું છે કે રોડ વચ્ચે ઊભું થઈ જવાનું કાઢું હા. હું જવાનું એ તો હું કરે બધું. તમારે માર જોડે ભૂરે આવવાનું બસ. એવું હોય? હોવા. એટલે હવે હું આવતા તે હેડો તો હાલ જ જવાનું. આજના આજના આજ ઓહો હા હેડો પેલો તામ બૂટ બૂટ તન ટિફિન બિફિન ટિફિન બિફિન બધું એકથી હાલશે ખાવા બાવાનું. એરિયો ચાલે? હાવ. તો હું વધુ ખાવું જ છે ને. હા. આ રાતી રહેવાનું કે ઘેર? રાતે નહીં દાડાથી જ આપણે ડ્યુટી રાખવાની. એવું હા હેડો કેટલા ઊભું રહેવાનું હે? હવે ચમન ભા એનું લોકેશન માર્યું. આટલા આમ ગાડીઓ નીકળે એમ. આટલાનું હે? હોવા. કે આટલો ઉભા રહ્યો તાર? આટલા ઉભા રહીએ જોઈએ ગાડીઓ આવે કે નહીં આવતી. હું તો હવે બેહું. પા ગાડી આવતો પેલા ફટ દઈને આડા થઈ જજો હો. એટલે મારે મોય પડવાનું વાત કરી. મારે મોય પડી જવાનું. ઓમ ઊભી રાખ. સીધે ચીવડે તો આમ ઊભો રહે. પણ આ બાદ દે તું આવ નંબર મોય માર નંબર કેવું આ મને હું ખબર તાર કેમ કે પકડ હું પકડી દઉં. હા તો હું નંબર જોઉં. અરે તો બરોબર. નંબર તો ખાસા હો ચમન ભા. હો તો ભાઈ તાન આ તો કોણ થઈ જવું તો કોણ થઈ જાય એવું લાગે છે. એ ગાડી કોક વળી હે જો અરે જો તું હોય તો મને કહે તો તાર હું આડો પડી જાઉં. ચમન ભા હે ત્રીજો નંબર 75 ઊભી રખાવ. આડા થઈ ગયો ફટ લઈ. એ સાઈડ કર ભાઈ. સાઈડ કર. લાપુ રે બેસો ફટાફટ બેવાન કરો આબુ નહીં ઉતારવાનું કર. સમ લઈ લો ચાવી લઈ લો. પણ ગાડી ચાવી તમ લીધી મેં તો ઉતાર ભાઈ જોયેલા. ઉતાર નતું. એટલે તમે હવે રસ્તામાં ગુંડાગર્દી કરશો લે ગુંડાગર્દી નહીં કરતા ભાઈ. હપ્તો નહીં ભર્યો ગાડીનો સીઝર હોય. 4 મહિના થઈ ગયા. 4 મહિના છી દિશામાં તું ફરતો તો ત્યાં હજુ આ સુધી હાથમાં નહીં આવ્યો. આ સાઈડ લે તારી તો બટકો તો બટાડજો કહો કોઈ કર્યો પ્લાનિંગ તાર બીજું બોલા સાહેબ 4 મહિના સુધી જવાબ ફરે લાગી તું તો હાથમાં આવ્યો નહીં. એ તો ઘેર પાય તો દેખાડતો નતો એવું હતું એમ? ઓવા તમે તો ગાડી મિલી જવું પછી. ના ભાઈ તો ભરી દઈએ 2 દાડા એ 2 દાડા ના થાય. 4 મહિના છે 2 દાડાની વાત કરે. 2 દાડા ના ચાલે. હપ્તો ભરવો જ પડશે. પૈસામાં આવું મારે સેટિંગ ચાલુ હે બે કામ ભરી દઉં હપ્તો વાત તો તમે પૈસા આવતા પણ વાળામાં જઈને થોડી છૂટાઈ કરાવી છે યાર. ગાડી મૂકી દો સાઈડમાં. અરે તારી મોને તો બહુ ભારે કરી હો. અરે મોને એમ તો લાગતા નહીં. એવું કોઈ કરું તો પૈસા મારે તે કેટલા લેવા કર હાલ દઉં ભાઈ 10,000 રૂપિયા હપ્તો ચડ્યો. 10,000 તો હું ભરું 2 દાડા કીધું ને તમને
ભાઈ 2 દાડા પછી પેનલ્ટી લાગશે. ના એ બધું પેનલ્ટી બેનલ્ટી આ ચાર હપ્તા ચડ્યા હું 10,000 નો એક હપ્તો થાય 40,000 થયા. આ 4 થાય એમ કહું, એક હપ્તો 10,000 નો. પણ મારું કેવું હું પેલા સીધરો ને મારું કેવું કે હું ભર દઉં 2-3 દાડા હું સેટિંગ કરી દઉં પૈસા ને થયું મારે લોન કરીએ એક જગ્યાએ હા તે લોન કર્યું ને તો કોઈ વાંધો નહીં, વાળા માં તું છૂટી કરાવી દેજે. અત્યારે તો ગાડી નહીં મળે. હા પણ આ જંગલમાં હું તો જવું યાર. એ જંગલમાં તાર જવું જ જા, અમન તું ગાડી આપી દે તારે. પણ હું તમે પૈસા આલું ને. ના એવું બધી વાત નહીં કરવાની. લેડો 2,000 આલું હેડો ને. 2,000 એટલે 2,000 માં તને પાછી લીધી ગાડી. પણ હું 2 દાડા હપ્તો ભરી દઈએ. એ ના ચાલો, ના ચાલે એવું. 2,000 માં ચાલે જ નહીં. હું કરશો કયો ગાડી જો, મૂકીને જવું પડશે ગાડી તમારે. મેકી જો તે તને લોન થાય તાણે આવજો તે ભરી દેજો. ગાડી તો ના મેકું યાર, એમ ના મેલું હું ગાડી તો ના મેલું હું હેડ તો મારા બહુ દૂર પડે અહીંયાથી. એ તો પછી તમારે જ જોવાનું, અમારે બાવ નહીં જોવાનું. હપ્તા ભરવા પડે તને ટાઈમસર, કોઈ ગાડી ના પકડે તમારી. એ તો વાત સાચી હે. હમણાં તો કોમમાં મળો તો એટલે વળી નહીં ભરે હમણાં. આ તો કજો દાડા એ દાડા ખબર ના પડે, કોમમાં વધારે પડે તો હું હાલ ના છોડાવું. હા એ તો બરોબર હે, જે થયું પેલા હું ભરતી 2 દાડા લાવો ચાવી લાવવાનો. ના એવી ચાવી આલે તમે તો કોઈ ગોડા ગણી એ વાત કરો. ના 3,000 આલ દો તમને, તમે વાપરજો મજા કરજો. કરશો લઈ લઈએ તારે પેથી પકડીશું નહીં આ નહીં આલું પણ 3,000 હાલ તો ગુજામ કરી લે. હાલ છું ભાડે એ આ પહેલી આવી છે. ફટફટ ચાવી આલે બેવાંગ કરો. લે લાવો ભાઈ 3,000 લાવો. લેડો માં ભાઈને બોલાવો, મામ ગુજામ હું લઈ નહીં આવ્યો, હજુ તો હું આવું જ છું. ચો લઈ એ તો જા પૈસા તમે હોય આલવા પડે, એ લેવા અમે ના આવીએ. પણ હું હાલું હતું, હું આ ગમત જોતો પૈસા નતા લેવા જો લઈને જો આ રે એકણ મારા ઘર છે મારું, તો તમે ભાઈને બોલાવો ને આલ દો પૈસા તમારા હેડો. ઉભા રહો, ચમર ભાવ કરશું આપણે. લે તાન જીએ 1500 મળ્યું હું ખોટા કે હેલો તાર કાં ચાવી લાવો. લ્યો અલ્યા તારી આ 10 રૂપિયા ગુજામ નહીં 3,000 હું તો અહીં આલે લે. હા અલ્યા ઓને કોક કરવું તો પડશે મારા, મારા ભાઈને ફોન કરું અને ઓને સીઝર બનવાનું ઓનું સપનું હું પૂરું કરી નાખું. આ તું તો ઓને વા હલવાવું ને ઘેર લઈ જાય ચીડી યાર તો જવાના યાર કરવા દે. હલો હા સગન, હા હું કહું એટલે સીધો ગાડી પકડી અલ્યા. હા અરે પૈસા કે 4 હપ્તા ચડ્યા તો આપણે તો જિંદગી કોઈના હપ્તા ભરાય. એટલે રોડ પર લઈને નીકળો તો આપણું એ જ થયું. ગોમ બાજુ તો આ તો મોનતા જ નહીં, હું કીધું 2 દાડા જેવી ભરી દઉં. ના ચોખી ના પાડે, ગાડી ચાવી નેટ ને લીધી, એમ કીધું 3,000 રૂપિયા હું તમને આલું. ઓન પાઠ ભણાવશું પાયજા વાળા ઓન 3,000 રૂપિયા અલાવરાઈ યાર આપણે 2. હા રેડ હું લઈને આવું પાયજા છે પાવ. હા હું કહું મા ભાઈ કે 3,000 હાલ દઉં. 4,000 હાલવા કે એ તો કારણ કે 3,000 વાપરવા હાલ દઈએ એમાં શું હોય કે આપણે એટલે હપ્તે તો પડશે જ પા. હું 2 દાડા જેવી ભરી દઈએ હેડો 4,000 રૂપિયા તમને હાલું, તમારે વાપરવા તો હેડો. સારું હેડે તાને એટલે હોય નહીં આવે. નહીં હોય સાગાને હું ગાડી લઈને આવતો રહ્યો ને. ઓહો લે આ તાન હેડો તમારે 2 લઈ લો તો બોલે વાપરી લ્યો. ના બેહો હેડો. ચાલો ખા હેડો ચાલો કોણ થઈ ગયું. હું કહેતો તો તમારો દબાણ મળતા અહીં પૈસા તો આવી જશે. હું મળ્યા હવે અમારે તો નોકરી હોય નોકરી તો બહુ નોકરી હોય. તો હું નોકરી ઉપર કરતા હોય પણ થોડું આવું પૈસા મળે. ગાડી ને બાઈક પકડો એટલે સીધા ચલા પૈસા ઉલ્યા. મને લઈ જાઓ કઈ જગ્યા હોય તો. હા તો 2,000 રૂપિયા છૂટા થોય પાહા. એટલે કોઈ જગ્યા હોય મને લઈ જાઓ. હું જગ્યા આપે તારા હપ્તા ભરવાનું કઈ ને તું. એ વાત સાચી. લેડો આપણે તરત હાલ દો રૂપિયા પૈસા ગણી દો. હા તને ના પાડું છું તોય નીકળી જાય ફટાફટ ગાડી લઈને. ના પાડું એટલે હપ્તા ભર્યા નહીં, હમણાં તું નીકળે નહીં તોય ગાડી લઈને આવ્યો જાય. હમણાં સીધરો ફીધરો લોહી પી ગયા. હમણાં હાથ છાપ થયો ને હાથ આબા દે સીધરો ને ખબર પડે કે આજ એનો ભાઈ કોણ છે. આબા દે સીધરો ને હેઠ તાર 4,000 માં કે તું વાન તને 4,000 આલું હું તને. હા ભાઈ કેટલા રહ્યો શીખર સીધરો લઈને આવતો તો કેટલી વાર લાગશે મને તો. હા આવી જાય ને ગાડી આવી ગયો મારો ભાઈ આવી ગયો. આરામમાં ભાઈ
આવી ગયો જો. કેટલી વાર લગાવી ભાઈ તું તો આ લઈને આવ્યો છું પૈસા આલવાના હોય 4000 રૂપિયા. 4000 હાલવાના હે? હોવા હોવા અરે હાલજી હન. આમાં ભાઈ તમારા ભાઈ વાત હું કરું લાવો પૈસા આલે પૈસા લે ભાઈ. કોને લેવાના પે પૈસા? 4 મહિનાનું બાકી આમાં ગાડી લાવો ગાડી ચાવી લાવો ગાડી લઈ જઈએ પૈસા ના આલવા હોય તો હાલે ના ભાઈ હાલે કે આપવું પડશે અમારે ભરવાના એ તો હપ્તા મેં પમદાર ભરી દે નહીં ભાઈ કોઈ. ભરવાના છે ને વાત થયેલી હે ને મારે તમે કેમ ગાડી રોચી? ચોકણ વાત થઈ 4 મહિના થયા ચી દિશા ફેવરતા હતા હજુ ચડ્યા જ નતા તમે અમાર ગાડી તો બધા ફરે. તો અમે અમાર તો નજરમાં આવી જ નહીં કે અમે મેલે જ નહીં પાછી એવું હે? તો પણ કેટલા લેવાના ભાઈ? 4 કીધા 4 હાલો ને યાર કે કને આલુ? વાત કહું હા જે પેલો આવે એને આલી દે ને તું 4 અરે હા લબ્બી વાત જોવી જ નહીં. લઈ લે 4 કોને લેવાના આલી દેજો ભાઈ. લેવાના હે? લ્યો જતા આવજો તમે લેતા આવો જા તું લઈ લે કોણ રોજ લઈ લે માર તો ગાડીઓ રોકવાનું લઈ લે પૈસા લેવાના હું બીક રાખ હા તો હું તો લઈ લઉં 4 મહિના પહેલા તે લાજી ભરજો ભાઈ અલગથી આ તો ક્યાં એના પૈસા લેવાના તો પડત ખબર પડતી ને આજ સુધી મારી ગાડી કોઈને રોકી નહીં. તું લે ગાડી રોક. પૈસા લેવાના ખબર પડે તાર આ રોકે કદી ગાડી ના રોક તને કોણ તોડી ના છે તાર? ગીલા તું કને કીધું હે? વાત કરે આય તું વોચ અને પેલા વોચ કોઈ લેતા દાદા ભાઈ પાઘડીનો મોં નાખો એટલા ભાઈ અરે ભાગડી મારી ગાડી કોઈ તાકાત નહીં રોક. તું ગાડી પકડી લે મારી. હે? એ ગાડી દાદા હટ. ભાઈ ભવા 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 મારી ગાડી કોઈને રોકી નહીં લે. ગાડી રોકી ગાડી રોકી લે મારી. ચલા પૈસા લેવા હે કેટલા લેવા બોલ? અમાર ભાઈ નહીં જોતો એક નહીં જોતો એક તું તો હા મને આ હું નોકરી મને માં ખાવા ભાઈ 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 6000 એમને નહીં આવતો દાડા નહીં તો ખાવી પડે તો ગામ કમાઈને આવતા રહેવું ને આ તો માર ખાવાની કોકની આ પાઘડી માર ખાય એ તો ખાવી પડે એમાં તો હું મેં તમને કીધું તું પેલા 2 દામ ભર દઉં તમે મોને હોત તો હારી તો ભર દેજો અમાર નહીં જોતા હા લઈ જો ના ના અમારે નોકરી કરવી નહીં યારી પેલા મને ના બોલાવતો મોટું લાવ પેલા મને ના બોલાવતો તું નોકરી મારે માર ખાવાની જોજે આ પાઘડી હું એ તો ખાવી પડે તાનું 5-6000 ઇનામ આવી ખાવી પડે મારે નોકરી નહીં કરવી આ બધી આપણને ના ફાવે શેતાર બરોબર છે માર તો નહીં કરવી નોકરી બોકરી કોકરી માર ખાઉં હું આ તો ગુલામી કરી એવું કર્યું હવે આપશો કદી નહીં એ અમારે નોકરી જ કરવી નહીં આયા ગાડી રોકવા જે ના પડે તો કોઈ નહીં અમે આ નીકળ્યા ફેરવતું તા મોયરા દેખાતા નહીં. 4000 લેવા તો ઓન ગગા ફોડવાના તા ઓન જબરદસ્ત ફોડવાલ દાદા ને આઈ ગયા 4000 લેતા લેતા આ પૈસા લેવા આવી ગયા પૈસા લેવા હતા કેવા આલ્યા મને ખબર હતી ઓન લઈ જા પડી માં ગાડી ચાઈ પડાઈ લીધી હતી ઓને હોને ઓવા બરોબર ભાઈ આલા ગયા દૂરી ના આયા હોન તો લઈને આઈ જ જવાનું હોય. તાર ભાઈ ખબર છે એવો હોય. અરે ગાડી હો પડી આપણે ઘેર જઈને આવીએ લેટ લેટ અમાર આવી નોકરી મારા પાસે તું લાવતો નહીં મારા નોકરી અમે કરવી નહીં આ માર ખાવાની કોકની બીજાની મારે એ તો ચમન ભાઈ ને 5-6000 એમને નહીં આવતા હોય તો ખાવી પડે બૈડા લાલ કરાવવી પડે અમે આટલી ઉંમરે મારા માર ખાઈને બૈડા લાલ કરાવી હેડ ગેસ ફોન માનું વાહ જીજે તું